તો એ જે દાદાગીરી જેવું જ કામ છે બેન અદાણીનું, એ હાવ દીવા જેવું સ્પષ્ટ છે. કોઈને પણ ગળે ન ઉતરે એવી યોજના હોય તો ક્યાંથી મેળ પડે? તમારે હાઈ ટેન્શન વીજ પાવરના થાંભલા નાખવા છે તો ભલા માણસ અદાણીના એરપોર્ટમાં જેમ ગાડીના પાર્કિંગ ચાર્જ લે છે એમાં ખેડૂતો પાર્કિંગ ચાર્જ લે કે નહીં? શું કામ ન લે? એટલે આપણી જાણ ખતર આપનો પ્રશ્ન હતો ખેડૂતોને હવે શું જોઈએ છે? આશ્વાસન સિવાય બાકી બધું જ જોઈએ છે, અને એના હકદારે છે. એને શું કીધું એ કહું છું. એને એમ કીધું કે ભાઈ જમીન સંપાદન સરકાર કરે તો એના વળતરની વાત આવે. અદાણી સરકાર નથી, એક ઉદ્યોગપતિ છે, અને એને ધંધો કરવો છે લાઇટનો, વીજળીનો, પાવરનો. તો ધંધો કરવો હોય અને અમારી જગ્યા એને જોતી હોય, એને કયો અમારું વળતર એટલે કે અમે કહીએ એમ આપે. અને ખેડૂતોને શું જોઈએ છે? એક ઝાટકે વળતર નથી જોતું. દાખલા તરીકે ત્યાં વીઘે 15 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયાનો ભાવ ચાલતો હોય જમીનનો, અને એક વીઘો અદાણીને આ થાંભલા નાખવા માટે જોતો હોય, અદાણી એટલે અદાણીની કંપનીને, તો એવું નથી કે તમે એક સાથે 20 લાખ રૂપિયા ખેડૂતને આપી દો ને ખેડૂત એમ કે આ જમીન તમારી. શું કામ? 20 લાખ તો કાલ વપરાઈ જાય બેન.